66 ડેમમાં પાણીનો પ્રવાહ અને સ્થિતિને લઈને હાઈ એલર્ટ રાખવામાં આવ્યા છે, જ્યારે 12 ડેમમાં વોર્નિંગ આપવામાં આવી છે। तो नर्मदा डेमनी सपाटी अत्यारे 135 થી વધુ મીટરે પહોંચી ચૂકી છે। ડેમમાં 2.13 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। રાજ્યનો જીવાદોરી સમાન નર્મદા ડેમ હાલ સંપૂર્ણ ભરાવાના આરે આવી ગયું છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા વિશાલ પાઠક। જી વિશાલ, શું અપડેટ્સ? જી માનસી, નર્મદા ડેમની જો વાત કરીએ તો નર્મદા ડેમ અત્યારે 90% જેટલો ભરાઈ ગયો છે, કારણ કે નર્મદા ડેમની જળસપાટી અત્યારે 135.63 મીટરે પહોંચી છે। ઉપરવાસમાં વરસાદ અને જે ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર જે ડેમો છે તેમાંથી પાણી છોડવાના કારણે આ નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થયો છે। ત્યારે ગઈકાલે નર્મદા ડેમના 9 દરવાજા ખોલી અને 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું। આજે પણ નર્મદા ડેમમાં 1.5 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને નીચાણવાળા જે વિસ્તારો છે એને અત્યારે એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે। પરંતુ જો વાત કરીએ તો ગત વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ જે 23 દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવ્યું હતું અને જેને લઈને પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। ત્યારે એવી કોઈ પરિસ્થિતિ ન સર્જાય તેને કારણે સતર્કતાના ભાગરૂપે આ વખતે ઓગસ્ટ મહિનામાં દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે, કારણ કે આવનાર જે સપ્ટેમ્બર મહિનો છે તેમાં કદાચ જો પાણી વધુ આવે તો પાણી છોડતી વખતે કોઈ સમસ્યા ન સર્જાય તેને લઈને આ વખતે અગાઉના મહિનામાં પાણી છોડવામાં આવી રહ્યું છે। જી વિશાલ, આભાર આપનો। એટલે આ વખતે આગમચેતી પગલાંના ભાગરૂપે અત્યારથી જ ડેમમાંથી થોડું પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી રૂલ લેવલ પણ જળવાઈ રહે અને આગામી સમયમાં જો ડેમ છલકાય તો પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ પણ ન થાય। અત્યારે આ સિઝનમાં નર્મદા ડેમ 90% જેટલો ભરાયો છે। ડેમમાં 2.13 લાખ ક્યુસેક પાણીની સતત આવક થઈ રહી છે, કારણ કે એક તો ઉપરવાસમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે, બીજી તરફ વરસાદને પગલે ડેમમાં નવા નીર સતત આવી રહ્યા છે।